24/7 માં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લાના સિનોર મુકામે ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ પરિચય બેઠક યોજાઈ। જિલ્લા પ્રભારી ઋત્વિજભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ આ બેઠકમાં મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા। સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં જિલ્લા પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે। વડોદરા જિલ્લા પ્રભારી તરીકે ઋત્વિજભાઈ પટેલની જવાબદારી સોંપવામાં આવી છે। અંતર્ગત સિનોર ખાતે તાલુકા પરિચય બેઠક યોજાઈ હતી, જેમાં મુખ્યત્વે કાર્યકર્તાઓને ચૂંટણી માટે સજ્જ બનાવવાનો અને આગામી કાર્યક્રમોની યોજના ઘડવાનો ઉદ્દેશ રહ્યો હતો। બેઠકમાં વડોદરા જિલ્લાની તમામ બેઠકો જીતવા માટેની વ્યૂહરચના પર પણ ચર્ચા કરવામાં આવી હતી। આ પ્રસંગે ઋત્વિજભાઈ પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મતદારોનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટીની તરફ છે। બેઠકમાં જિલ્લા મહામંત્રી યોગેશભાઈ, ઉપપ્રમુખ મહેશભાઈ દાજી, કોષાધ્યક્ષ સચિનભાઈ પટેલ, સિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેતભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ સહિત અનેક કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। પહેલા તો અચાનક નથી, પૂર્વ નિર્ધારિત મારો પ્રવાસ તમામ મંડળોમાં ચાલી રહ્યો છે। લગભગ આ મારું વડોદરા જિલ્લાનું એ 7મું મંડળ છે, જેમાં પ્રભારીની નિયુક્તિ થયા બાદ સંગઠનાત્મક પ્રવાસ છે। અને આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કાર્યકર્તાઓને જે અમારા કાર્યકર્તાઓ 24 કલાક 7 દિવસ સક્રિય હોય છે, એમને ચૂંટણી મોડમાં લાવવાની જરૂરિયાત નથી હોતી, છતાં પણ એક રીતે ચૂંટણી માટે સજ્જ કરવા અને આજથી જ ઇલેક્શન મોડમાં લાવવા માટેની એક આયોજનની બેઠક હતી। આગામી કાર્યક્રમોના આયોજન માટેની બેઠક હતી અને કઈ રીતે અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજમાં વડોદરા જિલ્લો તમામ બેઠકો જીતીને એક ઉત્કૃષ્ટ પરિણામ આપે એ દિશામાં ચોક્કસ રણનીતિ કરવા માટે આજે સિનોર તાલુકાની બેઠક યોજાઈ। પ્રભારીશ્રીએ આ તાલુકામાં એક વિવાદ ચાલી રહ્યો છે બદામ ને મગફળીનો, એ શું અસર કરશે? વિવાદો તો દરેક જગ્યાએ ચાલતા હોય છે, પણ એનું સુખદ સમાધાન લાવીને અમે કોઈ પણ ગેરસમજ હશે તો એને દૂર કરશું અને મતદાતાઓનો મિજાજ એ ભારતીય જનતા પાર્ટી તરફ છે। હમણાં જ તાજેતરમાં જ બરોડા ડેરીની જે ચૂંટણી થઈ, એમાં પણ તમે પરિણામો જોયા છે, એટલે ભારતીય જનતા પાર્ટી જ્વલંત બહુમતી સાથે જીતશે એવો મને મતદાતાઓ માટે પૂરેપૂરો વિશ્વાસ છે।